ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે આપણા બ્લોગની શરૂઆત આફ્ટર વર્ક અને હું કિયારાના ચાઇલ્ડ કેર સેન્ટરમાં આવી ગયો છું. તો અત્યારે હું તમને બતાવી દઉં, પાર્કમાં જ છું. તો હવે હું કિયારાને પિક કરવા જઈ રહ્યો છું. તો પિક કરી અને પછી મળીએ ગાઈઝ. જો ગાઈસ તમને હું બતાવી દઉં, કિયારાને મેં પિક કરી લીધી છે અને આવી ગયા છે કિયારા. અને હવે તમને વેધર બી બતાવી દઉં. આજે મસ્ત ખુલ્લો અને સની ડે છે ગાઈસ. તો અત્યારે હું આવી ગયો છું ક્રિસને બી પિક કરવા. તો ફટાફટ આપણે ક્રિસને બી પિક કરીએ અને ક્રિસને પિક કરી અને જલ્દીથી મળીએ છીએ ગાઈસ. જો મિત્રો તમે જોઈ શકો છો કે અમે ક્રિસને મેં સ્કૂલમાંથી બપોરે પિક કરીને આવ્યો હતો. એને અત્યારે ક્લાસ હતો, ક્લાસ મૂકીને જસ્ટ પિક કર્યો છે મેં પાછો. ને અમે લોકો ટીવી વોચ કરીએ છીએ, તમે જોઈ શકો છો. અને પૂનમ બી આવી ગઈ છે ઘરે અને જમવામાં અત્યારે લાગી ગઈ છે, કારણ કે એને આજે ફટાફટ વધારે બનાવવાનું છે. તો વાત તમને બતાવી દઈએ આજે કેવું બને છે. જય શ્રી કૃષ્ણ પૂનમ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જોઈ જ રહ્યા છો. આજે તો તમે અમારે જોરદાર બધું બને છે. રાધન છઠ છે ગાઈઝ, એટલે અત્યારે જમવાનું બનાવીને જે આપણે પૂજા કરતા હોય, ગેસને ચાલા બલ્લા કરી, કાલે શીતળા સાતમ છે એટલે ઠંડુ ખાવાનું છે. તો એ રિલેટેડ પૂનમે આજે બધું ફટાફટ તમે અહીં જોઈ શકો છો. કાજુ પનીરનું શાક બનાવ્યું છે, રાઈસ બનાવી દીધા છે, દૂધ બનાવી દીધું છે પૂનમે, અને ભાખરી અને પૂરી ને થોડી ભાખરી, દૂધ પૂરી અને વડા બનાવે છે. પેલા મકાઈના વડા બનાવતા હોય છે, હા એ હોય છે. હા, અને કિયારા વડાપાવ જોવો એકને વડાપાવ ખાવા હોય છે. બનાવશું પછી, હા વીકેન્ડમાં તમે વન હાફ તમે જોઈ શકો છો. પૂનમ આવીને ફટાફટ થઈ ગયું છે. કેવું રહ્યું આજે જમવાનું? સોરી, જોબ પર સરસ રહ્યું. બીજી? હા, બીજી કાલનો દિવસ બીજી હતો, આજે બી બીજી. કિયારા બેટા બંધ કરો એને પ્લીઝ. હા, ધીરે રહીને. તો તમે જોઈ શકો છો. તો અત્યારે બહાર છે, હું લઈને આવું. તમે જોઈ શકો છો કિયારા જસ્ટ મારી જોડે આવી હતી ક્રિસને પિક કરવા માટે, ને અત્યારે બેસી ગઈ છે મમ્મી જોડે. તમે જો બચાવી લીધું છે મેં, થોડુંક સ્પીલ થઈ ગયું છે, સોરી ગાઈસ. તો બચી ગયું છે. ઢાંકણું લેતા આવીએ આપણે ગાઈસ, અને તમને બતાવી દઉં થોડી વારમાં ક્રિસને. જોરદાર સબ્જી બનાવ્યું છે પૂનમે, જેવું કીધું તું. અમને લપસરી જતું તું, બચી ગયું. ધીરે રહી ના બેટા. દૂધ, પનીર સબ્જી, જીરા રાઈસ, વાવ, પરાઠા અને ભાખરી. થેન્ક યુ વેરી મચ પૂનમ. જોરદાર ગાઈસ, જોરદાર મેન્યુ બની ગયું છે. મોઢામાં પાણી આવી ગયું છે. તો મસ્ત જમી અને જલ્દીથી મળીએ ગાઈસ. તમે જોઈ શકો છો પૂનમ. થેન્ક યુ વેરી મચ પૂનમ. જોરદાર જમવાનું બનાવી દીધું છે અને ફટાફટ આપણા માટે રેડી કરી દીધું છે. એને આવીને જ જોબથી સીધી ફ્રેશઅપ થઈને સીધી કિચનમાં જ ઘૂસી ગઈ છે. રેસ્ટ કરવાનો ટાઈમ નહીં મળ્યો એને આજે. નાઇસ. તો ચાલો ગાઈસ, આપણે પહેલાં પ્લેટ સજાવી દઈએ. પ્લેટ સજાવીને જેને મસ્ત જોરદાર આજે જમવું હોય તો આવી જાય. અને જેટલા બી યુઝર્સ પ્લીઝ મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, અને કોમેન્ટ કરીને જણાવો કેવો લાગ્યો મારો બ્લોગ. અને જેટલા અત્યાર સુધીને સપોર્ટ કરે એના માટે થેન્ક યુ વેરી મચ, એન્ડ કીપ સપોર્ટિંગ. અને બ્લોગ એન્ડ સુધીને જોજો ગાઈસ, કારણ કે દરેકમાં કંઈક ને કંઈક અલગ જ હોય છે. અને જેવું આપણે તમે જોઈ શકો છો અત્યારે પૂનમે મસ્ત ભાખરીને પરાઠાની રેડી થઈ ગયું છે. તો આપણે હવે ફટાફટ પ્લેટ સેટઅપ કરી અને ડિનર ટેસ્ટ કરી અને જમીને મળીએ ગાઈસ. હું બેસું બેટા.
જુઓ ગાઈસ, તમે જોઈ શકો છો આજે પરાઠા, રાઈસ, મસ્ત પનીરનું શાક, દૂધ, જોરદાર એકદમ મસ્ત બનાવ્યું છે મમ્મીએ જમવાનું. ક્યારે બહુ યમ્મી બનાવ્યું. નાઈસ. ક્રિસ, કેવું લાગ્યું તને જમવાનું? યમ્મી. જો ગાઈસ, તમે જોઈ શકો છો કે મસ્ત જમવાનું બની ગયું છે આપણું રેડી, ને પ્લેટ મેં ઓલરેડી સેટઅપ કરી દીધી છે. તો ચાલો ગાઈસ, આપણે જમી લઈએ છે. જમીને મળીએ ગાઈસ. તો ટેસ્ટ કરી લઈએ પહેલાં આપણે. જોરદાર પૂનમ, મસ્ત બનાવ્યું. મસ્ત જમવાનું બની ગયું છે. તો હવે આપણે સરસ જમી અને જલ્દીથી મળીએ છીએ ગાઈસ. જો ગાઈસ, તમે જોઈ શકો છો કે અત્યારે હવે અમે જસ્ટ ઉપર આવ્યા, કારણ કે થોડું લેટ થઈ ગયા હતા. થોડી વાર અમે બેઠા હતા અને પૂનમને છોકરાઓ થોડી વાર ગેમ્સ પ્લે કરતા હતા, કારણ કે ક્રિસ કહેતો હતો કે મમ્મી મારી જોડે રમ થોડી વાર, તો એની જોડે બેઠા. તો હવે આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. તો આવા સારા સારા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને જણાવો કેવો લાગ્યો મારો બ્લોગ. તો હવે આ બ્લોગનું એન્ડ આપણે અહીંયા જ કરશું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.